નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આજના વિડીયોમાં. અત્યારે રિઝલ્ટની સિઝન ચાલી રહી છે. ઘણી બધી કંપનીઓના રિઝલ્ટ આવી ચૂક્યા છે. થોડી કંપનીઓના રિઝલ્ટ હજુ પણ બાકી છે. હવે આમાં આપણી પાસે જે સ્ટોક છે, અત્યારે આપણી પાસે સમય છે એમને ઇવેલ્યુએટ કરવાનો અને આપણા પોર્ટફોલિયોમાં થોડી ફેરબદલ કરવાનો. ધીસ ઇઝ ધ રાઇટ ટાઈમ. જ્યારે રિઝલ્ટની સિઝન હોય છે ત્યારે આપણા પોર્ટફોલિયોમાં ફેરબદલાવ કરવા માટેનો એક સહી સમય હોય છે. તો આજે આપણે જે ખૂબ જ પોપ્યુલર છે એવા બે સ્ટોક વિશે વાત કરશું, એમના રિઝલ્ટ વિશે વાત કરશું અને આગળની આપણી રણનીતિ શું હોવી જોઈએ એના પર આપણે ડિટેલમાં ચર્ચા કરશું. તો આવો શરૂ કરીએ. આ બે સ્ટોક છે SJVN એન્ડ GRSE, રાઈટ. SJVN અને GRSE બંને ગવર્મેન્ટ સ્ટોક છે. તો આજે આપણે બંનેને એક પછી એક વાત કરશું. જો આ સ્ટોક તમારી પાસે છે તો આ વિડીયો તમારા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. અને જો તમે લેવાનું વિચારી રહ્યા છો કે ક્યાંય તમે ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટી શોધી રહ્યા છો કે તમારા ખ્યાલમાં છે આ સ્ટોક, જેને કહેવાય કે ગડમથલમાં છો કે શું કરવું જોઈએ, તો એના માટે આજે આપણે ડિટેલમાં ચર્ચા કરવાના છીએ. આ વિડીયો તમારા માટે હેલ્પફુલ. ઇન્ડિયન ગવર્મેન્ટ અને હિમાચલ ગવર્મેન્ટ બંનેની સાથે પાર્ટનરશિપમાં છે, પણ મોટો હિસ્સો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનો છે, રાઈટ. અને ઘણા બધા પ્લાન્સ છે આગળ, પણ બે મોટા પ્લાન્ટ છે અગર જોવા જઈએ તો. નાથપા જાખરી હાઇડ્રો પાવર 1500 મેગાવોટ અને રામપુર હાઇડ્રો પાવર 412 મેગાવોટ, બરાબર. આ બે પ્રોજેક્ટ છે અને ઘણા બધા પ્રોજેક્ટ ઇન લાઇન છે, રાઈટ. એમાંથી ગવર્મેન્ટ ઓફ હિમાચલ 25% રેવન્યુ છે, યુપી પાવર કોર્પ 90% રેવન્યુ છે. અંડર કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ છે અરુણ 3 હાઇડ્રો પાવર પ્રોજેક્ટ 900 મેગાવોટનો છે હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ. અને અરુણ નદી પર નેપાળમાં આ છે. 25 વર્ષ સુધી કંપની આને ચલાવશે, પછી નેપાળ ગવર્મેન્ટને સોંપી દેશે. બુક્સર થર્મલ પાવર પ્રોજેક્ટ છે 1320 મેગાવોટનો. તો આ બે મોટા મોટા પ્રોજેક્ટ છે. આના સિવાય જો વાત કરીએ તો એવું કંઈ ખાસ છે નહીં, રાઈટ. હવે વાત કરીએ ટેકનિકલ અહીં, કે માર્કેટ કેપની વાત કરીએ તો મોટા 54,000 કરોડનું માર્કેટ કેપ છે. કરંટ પ્રાઇસ 137, PE 63, ROC અરાઉન્ડ 5% અને ROE 6%, right. Dividend yield છે 0.8%. So that is okay, but there is no growth. All right, but again this is a big company, government company. You don't expect a growth in this kind of company. આપણે પ્રોઝની વાત કરીએ તો હેલ્ધી ડિવિડન્ડ પે આઉટ છે, 65% આવે છે, વેચી દે છે. અને ડેપ્ટર ડેઝ ઇમ્પ્રૂવ થયા છે 48 ડેઝમાંથી 23 ડેઝ, તો વિચ ઇઝ અ ગુડ સાઇન. પણ જો નેગેટિવ વાત કરીએ તો 4 ટાઈમ્સ બુક વેલ્યુથી અત્યારે ટ્રેડ થાય છે. સેલ્સ ગ્રોથ નથી, છેલ્લા 5 વર્ષમાં ઘટી રહ્યો છે. લો રિટર્ન ઓન ઇક્વિટી 8% ઓવર લાસ્ટ 3 years. અને કંપની માઇટ બી કેપિટલાઇઝિંગ એન ઇન્ટરેસ્ટ કોસ્ટ, બરાબર. અને જો આપણે પાવર જનરેશન ડિસ્ટ્રીબ્યુશન સેક્ટરની વાત કરીએ તો NTPC છે, પાવર ગ્રીડ છે, અદાણી ગ્રીન, અદાણી પાવર. તમે PE પણ જોશો તો અદાણી ગ્રીન 214, અદાણી એનર્જી 118 અને JSW 60 અને JSW 63, રાઈટ. અને બાકી તમે જો ROE જોશો, પ્રોફિટ ગ્રોથ 20% છે, સેલ્સ ગ્રોથ 4.5 છે, અહીંયા -40% છે મિત્રો, રાઈટ. પ્રોફિટ ગ્રોથ અને સેલ્સ ગ્રોથ છે -12%, 12%, બરાબર. ક્વાર્ટરલી રિઝલ્ટની વાત કરીએ તો આપણે જૂનથી અગર કમ્પેર કરીએ સેલ્સને 675, 878, 543 અને 483, તો સતત આપણે સપ્ટેમ્બરથી જોઈએ તો ઘટતું ગયું છે. જે જૂન લાસ્ટ 675 હતું એની સામે આ વર્ષે માર્ચ 2024માં 483 છે, રાઈટ. પ્રોફિટ લોસની વાત કરીએ તો માર્ચમાં 2579 છે, પ્રોફિટ 1807 હતો, 70% ઓપરેટિંગ માર્જિન છે આ વર્ષે. નેટ પ્રોફિટ 911 છે, લાસ્ટ વર્ષે 1360 હતું, એનાથી ઘણું બધું ઘટી ગયું છે. કમ્પાઉન્ડ સેલ્સ ગ્રોથની વાત કરીએ તો આ વર્ષે TTM -12% છે, પ્રોફિટ ગ્રોથ -39% છે અને સ્ટોક પ્રાઇસ 140% અપ થઈ ગઈ છે. રીઝન જે છે એ પ્રોજેક્ટ છે, પણ
એ હજુ લાગુ થતા અને એમાંથી કંપનીને પ્રોફિટ થતા થોડો સમય લાગશે. રાઇટ, રિટર્ન ઓન ઇક્વિટી 6% છે, નથિંગ ફેન્સી. હવે બેલેન્સ શીટ, ઇક્વિટી, બેલેન્સ શીટની અંદર ટોટલ લાયબિલિટી આપણે જોઈએ, બોરોઈંગ છે 20,000 કરોડ, રાઈટ, એને ફિક્સ એસેટ 10,000 છે અને ઇન્વેસ્ટમેન્ટ એના અધર એસેટ 8,000 છે. રાઈટ, કેશ ફ્લોની વાત કરીએ તો ઓપરેટિંગ એક્ટિવિટીમાંથી 1310 કેશ ફ્લો છે, ઇન્વેસ્ટિંગ એક્ટિવિટીમાંથી -5,000 છે અને ફાઇનાન્શિયલ એક્ટિવિટીમાંથી 4,500 છે. નેટ કેશ ફ્લો 309. હવે આપણે જોઈએ કે તમારી 54,000 કરોડની કંપની છે મિત્રો, અને તમારો કેશ ફ્લો છે 309 करोड़. बहुत नाइंसाफी है, बहुत नाइंसाफी है हुजूर. But debtor day is not important here, working capital, because it is a government company. Right, ROC again 5%. શેરહોલ્ડિંગ પેટર્નની વાત કરીએ તો 86% પ્રમોટર્સ પાસે હતી ત્યાંથી ઘટી 81.85% થઈ ગઈ છે. FIIs 2.40, DIIs યાની કે ડોમેસ્ટિક 3.94 થોડું વધ્યું છે ડોમેસ્ટિકનું જૂન 2024માં, અને પબ્લિક પાસે અરાઉન્ડ 11.83% છે. એ આપણે જોશું કે લાસ્ટ 2 વર્ષમાં 6,55,000, 11,81,000 થી 12,33,000, મતલબ કે બધા લોકો પાસે આ શેર છે માર્કેટમાં. ખ્યાલ આવી ગયો. હવે આપણે એના ચાર્ટ પર જઈએ. ફંડામેન્ટલી ગુડ પ્રોજેક્ટ, જ્યારે પ્રોજેક્ટ ઓપરેટિંગ થઈ જશે, એમાંથી પ્રોફિટ ચાલુ થઈ જશે, then it is a good company, right? But for now I doubt. Like let's say SJVN chart આપણી પાસે છે કે કન્ટિન્યુઅસલી આપણે જોઈએ તો 35 રૂપિયાથી જૂન 2023 36 રૂપિયાથી લઈ અને 170 રૂપિયા ફેબ્રુઆરીમાં હાઈ લગાવેલો, અને ત્યાંથી પછી 100 રૂપિયાનો લો પણ લગાવેલો છે, બરાબર. 100 રૂપિયાનો લો ફેબ્રુઆરીમાં છે, પણ ફેબ્રુઆરીના સ્ટાર્ટથી લઈ ફર્સ્ટ વીકથી અત્યાર સુધી ઓલમોસ્ટ 6-7 મહિનાની અંદર પ્રાઇસ ત્યાં જ છે, કોઈ ગ્રોથ નથી. એટલે જો તમે આ છેલ્લા 6 મહિનામાં પરચેસ કરેલું હશે તો તમારે કોઈ ગ્રોથ જોવા નહીં મળ્યો હોય, કે થોડો ઘણો ડીગ્રોથ હશે, પ્રાઇસ કદાચ થોડી માઇનસ હશે તમારી પરચેસ ભાવની. સો ધીસ ઇઝ વોટ ઇટ ઇઝ, નથિંગ લુકિંગ ફેન્સી, નથિંગ ગુડ. તો અગર તમારી પાસે આ સ્ટોક હોય તો થોડો સમય તો હજુ નહીં ચાલે, તમારે ધીરજ રાખવી પડશે, એ પછી જ તમને આમાં એક સારું રિટર્ન મળી શકશે. તો હવે તમારી પાસે સ્ટ્રેટેજી એવી બની શકે કે જો તમારે અત્યારે થોડા સમયમાં 6 મહિના 1 વર્ષમાં રિટર્ન જોઈતું હોય તો તમારે કદાચ સ્વિચ કરવું પડે. પણ અગેન યાદ રાખજો, આ કોઈ ફાઇનાન્શિયલ એડવાઇસ નથી. કંઈ પણ કરતા પહેલાં તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ જરૂરથી લેજો. હવે આપણે વાત કરીએ ગાર્ડન રીચ શિપબિલ્ડર, GRSE, રાઈટ. પહેલાં જોઈએ શું છે કંપની. Garden Ridge Shipbuilder Engineer Limited is a premium shipbuilding company in India under the administrative control of Ministry of Defence. Ministry of Defence ની અંડરમાં આ કંપની કામ કરી રહી છે. What it do is shipbuilding requirement of the Indian Navy and Indian Coast Guard. Primarily શિપબિલ્ડિંગનું કામ કરે છે, એક્સપોર્ટનું પણ કામ હવે એમણે ચાલુ કરેલું છે, રાઈટ. ડિટેલમાં જોઈએ, શિપબિલ્ડિંગ સેગમેન્ટમાંથી 89% રેવન્યુ આવે છે, બીજું નાનું મોટું રેવન્યુ એન્જિનિયર અને નાની મોટી બીજા કામમાંથી આવે છે, રાઈટ. મોટું છે એ શિપબિલ્ડિંગનું જ કામ છે. ઓર્ડર બુક સારી છે, આપણે બધાને ખ્યાલ છે આના વિશે, રાઈટ. પ્રોજેક્ટ ઓનગોઈંગ, કમ્પ્લીટ ઓનગોઈંગ જે પ્રોજેક્ટ છે એ P-70 આલ્ફા પ્રોજેક્ટ છે, એમનો 66% પ્રોગ્રેસ છે. P-17A શિપ બની રહી છે, 55% પ્રોડક્ટ છે. તો ધીઝ આર ધ પ્રોજેક્ટ. એક્સપોર્ટ પણ કરે છે મોરિશિયસ ને સેશેલ્સ જેવા નાના કન્ટ્રીમાં. કંપની ઇઝ ટાર્ગેટિંગ 25% CAGR ફોર નેક્સ્ટ 2 years, રાઈટ. સો ધીસ ઇઝ અ ગુડ હોપફુલ. જોઈએ કંપની શું કરી રહી છે. તો ગાર્ડન શિપ બિલ્ડર્સ એન્જિનિયર, હા અચ્છા, આમાં એક પોઈન્ટ એ છે
કે કંપનીનો જે મોસ્ટલી વેસ્ટ બેંગાલની અંદર કોલકાતાની આસપાસ 3 પ્લાન્ટ છે, પણ જે મેઇન પ્લાન્ટ છે એ બી ત્યાં જ છે. એમાં 2 નાના છે ને એક મેઇન છે મોટો પ્લાન્ટ. એની અંદર રિકન્સ્ટ્રક્શનનું કામ એ લોકો હવે કરવા જઈ રહ્યા છે. તો એની અંદર ખાસા એવા પૈસા એમના યુઝ થશે. તો આવનારા સમયની અંદર પ્રોફિટની અંદર ડિવિડન્ડ અથવા તો રીઇન્વેસ્ટમેન્ટ માટે કંપની પાસે બહુ ઓછા પૈસા હશે, જેની અસર આપણે પ્રાઇસ પર જોવા મળી શકે છે. સો ધીસ ઇઝ ધ વન પોઈન્ટ ટુ કીપ ઇન માઇન્ડ. તમે કોઈ પણ કંપનીમાં ઇન્વેસ્ટ કરતા પહેલાં અથવા તો એમને હોલ્ડ કરતા પહેલાં આ થોડી વસ્તુ જાણવી ખૂબ જ જરૂરી હોય છે. હવે માર્કેટ કેપની વાત કરીએ તો 22,300 કરોડ રૂપિયા છે. સ્ટોક પી 60 છે. આરઓસી 28 and 21. This is good, right? This is the good thing. ગવર્મેન્ટ કંપનીમાં આટલો બધો આરઓસી નાઇસ, રાઈટ. પ્રોઝ કરીએ, રિડ્યુસ ડેપ ઘટાડી દીધું છે, ડેપ ફ્રી કંપની છે, expect to give good quarters, has delivered good profit growth of 26% over 5 years and healthy dividend payout 30% નું છે. હવે નેગેટિવ પોઈન્ટ્સ જોઈએ તો ટ્રેડિંગ એટ બુક વેલ્યુ 30.6. જે અત્યારે ઇન્ડિયાની સ્ટોરી છે કે એવરીથિંગ ઇઝ ઓવર વેલ્યુડ. દરેક વસ્તુ અત્યારે દરેક શેર મોંઘા છે. જો તમે વેલ્યુ ઇન્વેસ્ટિંગ કરવામાં માનતા હોય તો અત્યારે તમને એ પ્રાઇસ પર તો સ્ટોક મળવા શક્ય નથી. એન્ડ અધર ઇન્કમમાંથી પણ અર્નિંગ્સ છે 300 કરોડ રૂપિયા, જે એમનું ઇન્કમ છે. જોઈએ બીજી કઈ કંપની છે કમ્પેરિઝનમાં એરોસ્પેસ અને ડિફેન્સ સેક્ટરની અંદર, તો છે કોચિન શિપયાર્ડ, ગાર્ડન રીચ, ઝેન્ટેક અને તનેજા એરોસ્પેસ. બટ અગર માર્કેટ કેપની વાત કરીએ તો 58,000 કરોડ છે કોચિન શિપયાર્ડ, ગાર્ડન 22,000 અને ઝેન 13,000. સો બાકી એના સિવાય કંઈ એટલું બધું છે નહીં. સેલ્સ ગ્રોથ છે એ 40% છે, પ્રોફિટ ગ્રોથ એ 44% છે. પણ એને જ્યારે તમે કોચિન શિપયાર્ડ સાથે કમ્પેર કરશો મિત્રો, ત્યારે સેલ્સ ગ્રોથ 67% છે અને પ્રોફિટ ગ્રોથ છે 155% છે, રાઈટ. સો ધીસ ઇઝ ધ ડિફરન્સ. હાલાકી એમનું આરઓસી ઓછું છે, 21% છે અને આમનું 28% છે. એન્ડ પ્રોફિટ ગ્રોથની વાત કરીએ તો 150 અને 44%, રાઈટ. અને ઝેન ટેકનોલોજી છે 89. તો જ્યારે આપણે કમ્પેર કરીએ બંને સાથે, કોચિન શિપયાર્ડ અને ઝેનટેક, ત્યારે આમનું પ્રોફિટ ગ્રોથ છે એ ઓછો છે, જ્યારે ઇન્ડસ્ટ્રીનો છે એ 66 છે, રાઈટ. સો એ અગર આપણે વાત કરીએ તો એવરેજ કંપની છે. ક્વાર્ટરલી સેલ્સની વાત કરીએ તો જૂન 2023 લાસ્ટ યર 756 કરોડ, એની સામે 1,010 કરોડ, રાઈટ. ઓપરેટિંગ પ્રોફિટ 46 કરોડ, એની સામે 56 કરોડ. 6% માર્જિન છે, જે માર્ચમાં 9% હતું, જે ઘટીને પાછું 6% થઈ ગયું છે, રાઈટ. ટેક્સ 24% છે, 25, 26, 26, 27, 24%. એન્ડ નેટ પ્રોફિટ છે 87 કરોડ રૂપીસ. હવે 87 કરોડની અંદર આપણે આગળ જોઈએ તો યરલી સેલ્સના આંકડા આગળ જોઈએ તો લાસ્ટ યર 2561 હતું, 3593 હતું, જે આ વખતે કદાચ વધે એવી શક્યતા છે, પણ જોઈએ એવો ગ્રોથ નથી, રાઈટ. 234 કરોડ લાસ્ટ યર ને ઓપરેટિંગ પ્રોફિટ હતો, જે 244 કરોડ આ વર્ષે છે. એમાં પણ કંઈ ખાસો એવો વધારો થાય એવું હાલ લાગતું નહીં, રાઈટ. નેટ પ્રોફિટની વાત કરીએ 357 કરોડ લાસ્ટ યર અને 358 આ વર્ષે TTM. સો ઓલમોસ્ટ ફ્લેટન આઉટ, રાઈટ. અહીંયા ફ્લેટન થઈ ગયું છે, ગ્રોથ નથી જોવા મળી રહ્યો, જે ઇન્ડસ્ટ્રીમાં કોચિન શિપયાર્ડ છે કે ઝેનમાં છે આપણને જોવા મળી રહ્યું છે. આપણે કમ્પાઉન્ડ સેલ્સ ગ્રોથની વાત કરીએ તો 41% છે, પ્રોફિટ ગ્રોથ 44 છે અને સ્ટોક પ્રાઇસ 200% મિત્રો એક વર્ષની અંદર ઓલરેડી ચાલી ગયો છે આ સ્ટોક. નાવ યુ સી ધ વેલ્યુ. જે આપણે વેલ્યુની વાત કરીએ છીએ કે ઓર્ડર બુકથી 13 ટાઈમ્સ ચાલે છે. ઇક્વિટી કેપિટલની વાત કરીએ 115. રિઝર્વ પણ કંપનીમાં સારા છે 1559. બોરોઈંગ નહીં બરાબર છે, રાઈટ. કેશ ફ્લોની વાત કરીએ તો કેશ ફ્લો ઓપરેટિંગ એક્ટિવિટી -707 લાસ્ટ યર હતું, 1,056 ઇન્વેસ્ટિંગમાંથી આવેલા અને 358 ફાઇનાન્શિયલ એક્ટિવિટીમાંથી આવેલા, રાઈટ.
રેશિયોની વાત કરીએ, ડેપ્ટર ડેઝ 20 છે 148, 161 માઇનસ વર્કિંગ કેપિટલ ડે, લુક એટ માઇનસ, દેટ મીન્સ કંપનીના હાથમાં પૈસા રહે છે, રાઈટ. અને આરઓસી છે 21% છે. હવે શેર હોલ્ડિંગ પેટર્નની વાત કરીએ તો પ્રમોટર પાસે અરાઉન્ડ 74.50%, 74% હિસ્સો છે પ્રમોટર્સ પાસે. એફઆઈઆઈ પાસે છે 3.91%, ડીઆઈ પાસે છે 3.20%, જે લાસ્ટ યર ડીઆઈ પાસે 6% હતો, એમણે હવે જૂનની અંદર કાઢી નાખ્યો છે, કારણ કે આગળના સમયમાં ગ્રોથ જેવી રીતે હવે દેખાઈ નથી રહ્યો. કદાચ એ લોકો જે ફાસ્ટ ગ્રોથ વાળા ફંડ હોય છે એ લોકો ફટાફટ નીકળી જતા હોય છે, રાઈટ. પબ્લિક પાસે છે એ 18% છે. તમે જોશો 2021માં 11.66% પબ્લિક પાસે હતા, જે વધતા વધતા લાસ્ટ યર 16% હતો, જે અત્યારે 18.38% થઈ ગયું છે, રાઈટ. 1,25,000 થી 2,60,000 ઓલમોસ્ટ લોકો ઘૂસી ગયા છે આ સ્ટોકમાં. તો જેવી રીતે એસજીવીએનની અંદર પણ આપણે જોયું, જીઆરએસસીમાં પણ સેમ વસ્તુ છે કે આખું ગામ આ સ્ટોકની અંદર ઘૂસી ગયું છે. બધા પાસે આ સ્ટોક છે, રાઈટ. આપણે જઈએ ચાર્ટ પર અને પછી એમની વાત કરીએ, રાઈટ. જીઆરએસસી તો તમે જોઈ રહ્યા છો કે 2842 એમણે હાઈ મારી દીધો છે 5 જુલાઈએ, અને એ પછીથી ઓલમોસ્ટ અગર જોવા જઈએ તો એમનો જે હાઈ હતો ત્યાંથી ઓલમોસ્ટ 31% સ્ટોક ડાઉન છે, 1957 રૂપિયા, રાઈટ. તો જેમ આપણે પાછળ ચર્ચા કરી કે એમને ખર્ચો બી થવાનો છે કન્સ્ટ્રક્શનની અંદર, પ્લાન્ટને થોડું એ લોકો રિકન્સ્ટ્રક્ટ કરવાના છે, અને ગ્રોથ પણ જોઈ એટલો આવી નથી રહ્યો ઇન્ડસ્ટ્રી મુજબ, રાઈટ. સેક્ટરનો જે ગ્રોથ છે એની સાથે પણ, અને ઈપીએસ પણ આ ક્વાર્ટરમાં સેલ્સ અને ઈપીએસ બંને ડાઉન છે. તો મારા ખ્યાલથી સેમ વસ્તુ એસજેવીએનની જેવું છે કે નજીકના ભવિષ્યમાં તમારે સારો ગ્રોથ, જે આ પાછળના સમયની અંદર તમે જોયો કે જે એપ્રિલ 2024થી અહીંયા સુધી, એવો ગ્રોથ તમને નજીકના નેક્સ્ટ ક્વાર્ટરમાં કદાચ જોવા નહીં મળે. તો જો તમે લોંગ ટાઈમ માટે છો આ સ્ટોકની અંદર તો ખૂબ જ સારી કંપની છે, તમે રહી શકો. પણ જો શોર્ટ ટાઈમ માટે છો, 3 મહિના 6 મહિના માટે, તો કદાચ તમારે વિચારવું જોઈએ કે આગળ હવે શું કરવું. તો આ હતું મિત્રો આજ માટે. તમારા કોઈ પણ ક્વેશ્ચન હોય, સુઝાવ હોય, સવાલ હોય તો અમને કોમેન્ટમાં જરૂરથી જણાવો. વિડીયો જો તમને પસંદ આવતો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરો. ખૂબ ખૂબ ધન્યવાદ.